મોરબી સ્કૂલના ઓનલાઈન ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે તો મિત્રો આપણે આજનું આપણું લેક્ચર છે પ્રકરણ 2 ઉપર આપણે શું શરૂઆત કરીએ પ્રકરણ 2 ની જેનું નામ છે વર્ગીકરણ। ધ્યાન રાખજો વર્ગીકરણ વ્યવહારોનું વર્ગીકરણ જે હોય આંકડા આપેલા છે એનું વર્ગીકરણ વિશે આપણે સમજવાના છીએ। તો મિત્રો પ્રકરણ 2 તરફ જતા પહેલા આપણે પ્રકરણ 1 ની થોડી ટૂંકમાં માહિતી લઈ લઈએ। તો મિત્રો પ્રકરણ 1 માં આપણે શું શીખ્યા છીએ? તો મિત્રો પ્રકરણ 1 માં આપણે જેવી રીતે મેં તમને કીધું કે આંકડા શાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ કેવી રીતે થયો એ વિશે તમને મેં માહિતી આપી। આંકડા શાસ્ત્રના ઉદ્ભવ અને વિકાસ, એના પછી આપણે આંકડા શાસ્ત્રની વ્યાખ્યા જોઈ હતી, જે માહિતીનું વર્ગીકરણ, પૃથક્કરણ અને શું કરે છે? અર્થઘટન કરે છે। આંકડા શાસ્ત્ર એ એવું વિજ્ઞાન છે જે માહિતીનું પૃથક્કરણ, વર્ગીકરણ અને શું કરે છે? અર્થઘટન કરે છે। જેમ મેં તમને કીધું એ પ્રમાણે પીસી મહાલનોબિસ વિશે મેં તમને વાત કરી હતી અને કાલ વેરિએશન વિશે વાત કરી હતી। તેમ હવે આપણે જોઈએ। હવે મિત્રો આપણે એમાં જોયું હતું પ્રાથમિક માહિતી એટલે શું અને ગૌણ માહિતી શું। એની પહેલા આપણે જોયું હતું સમષ્ટિ અને નિદર્શ। તો મિત્રો સમષ્ટિ એટલે શું કે અભ્યાસ હેઠળ આવરી લેતા તમામ એકમોના સમૂહને શું કહે છે? સમષ્ટિ કહે છે। અને નિદર્શ એટલે શું? સમષ્ટિમાંથી યાદચ્છિક રીતે પસંદ થયેલા એકમોના સમૂહને નિદર્શ કહે છે। તો મિત્રો સમષ્ટિ અને નિદર્શ આપણે માહિત કરી હતી। એના પછી આપણે સમષ્ટિ તપાસ અને નિદર્શ તપાસ વિશે વાત કરી હતી, મતલબ સમજ્યા હતા। એના પછી મિત્રો આપણે પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી વિશે સમજ્યા હતા। પ્રાથમિક માહિતીમાં શું કરે છે? જ્યારે કોઈ સંસ્થા કે આગળ ત્યાં રૂબરૂ જઈને રૂબરૂ સ્થળની તપાસ કરે અને માહિતી મેળવે તેને શું કહેવામાં આવે છે? પ્રાથમિક માહિતી કહે છે। દાખલા તરીકે મેં તમને કીધું એ પ્રમાણે કોઈ અમદાવાદ જિલ્લાનો હોય અને સાણંદ તાલુકાના ખેડૂતોની પરિસ્થિતિ વિશે માહિતી મેળવવી હોય તો એ સાણંદ તાલુકાના દરેક જે દરેક ખેડૂતો છે એના અમુક કુટુંબો તમે નિર્દેશ પસંદ કરશો, એક દરેક કુટુંબો પાસેથી જઈને તમે માહિતી મેળવો છો તો એ તમારા માટે શું બને છે? પ્રાથમિક માહિતી બને છે। એવી ને એવી રીતે ગૌણ માહિતી। તો મિત્રો ગૌણ માહિતીમાં પણ મેં તમને કીધું કે જ્યારે કોઈ સંસ્થા કે આગળ અન્ય સંસ્થા કે આગળક દ્વારા એકઠી કરાયેલ માહિતીનો ઉપયોગ કરે છે એ માહિતી એના માટે શું બની જાય છે? ગૌણ માહિતી બની જાય છે। જેમ આપણે એ ઉદાહરણ ચાલુ રાખીએ કે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ખેડૂતોની પરિસ્થિતિ વિશે માહિતી મેળવવા માંગતા હોય તો ગૌણ માહિતીમાં તમે દરેક ગામડાના તલાટીની મુલાકાત કરી તમે તલાટી પાસેથી દરેક ખેડૂતોની માહિતી મેળવી શકો છો। તો મિત્રો આ ગૌણ માહિતીનું ઉદાહરણ છે। એવી રીતે આપણે માહિતી એકત્રિત કરવાની રીતો શીખ્યા હતા। માહિતી એકત્રિત કરવાની રીતોમાં કેટલી રીતો હતી? 3 રીતો હતી। પ્રત્યક્ષ તપાસની રીત, પરોક્ષ તપાસની રીત અને પ્રશ્નાવલીની રીત। આ 3 રીતો હતી। પ્રત્યક્ષ તપાસની રીત અને પરોક્ષ તપાસની રીત મેં તમને આપણે લાભ અને ગેરલાભ સમજી ચૂક્યા છીએ। પ્રશ્નાવલીની રીતમાં મેં તમને એ પણ પ્રશ્ન શીખવાડ્યો કે પ્રશ્નાવલી કેવી હોવી જોઈએ, એ આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે એ મિત્રો યાદ કરજો। આ મેં તમને સારી રીતે સમજાવ્યું છે। પછી મિત્રો પ્રશ્નાવલી રીતમાં 2 રીતે થાય છે પ્રશ્નાવલી, આગણક દ્વારા અને ટપાલ દ્વારા। તો મિત્રો પ્રશ્નાવલી રીત પછી આપણે જોયું હતું પ્રાપ્તિ સ્થાનો, માહિતીના જે પણ પ્રાપ્તિ સ્થાનો છે, સરકારી પ્રકાશનો, બિન સરકારી પ્રકાશનો, એના વિશે પણ આપણે સમજ મેળવી હતી। એના પછી મિત્રો આપણે કે જ્યારે પણ તમે ગૌણ માહિતીનો ઉપયોગ કરો છો એ ગૌણ માહિતીની ઉપયોગ કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ, એની સાવચેતીઓ કઈ કઈ રાખવી જરૂરી છે, આ પ્રશ્ન વિશે પણ આપણે ગયા લેક્ચરમાં ડિસ્કસ કરી ચૂક્યા છીએ। આજે આપણે જવાના છે હવે પ્રકરણ 2 તરફ। હવે પ્રકરણ 2 એટલે શું? મેં તમને કહ્યું હતું કે અગાઉના પ્રકરણમાં આપણે જોયું કે આંકડાકીય માહિતીમાં મુખ્યત્વે 2 પ્રકારની માહિતી હોય છે, સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી। 2 પ્રકારની માહિતી હોય છે મિત્રો। 2 પ્રકારની માહિતી, એક છે સંખ્યાત્મક માહિતી જ્યારે બીજા નંબરમાં છે ગુણાત્મક માહિતી। એક સંખ્યાત્મક માહિતી છે જ્યારે બીજા નંબરમાં છે ગુણાત્મક માહિતી। સંખ્યાત્મક માહિતી એ શું છે? સંખ્યાત્મક ચલને આધારે મેળવેલી છે। સંખ્યાત્મક ચલને આધારે મળેલી છે, ધ્યાન રાખજો ખાસ। સંખ્યાત્મક માહિતી એ સંખ્યાત્મક ચલને આધારે મેળવેલી હોય છે, જ્યારે ગુણાત્મક માહિતી એ ગુણાત્મક ચલને આધારે। ગુણાત્મક માહિતી એ ગુણાત્મક ચલને આધારે મેળવેલી માહિતી હોય છે। તો મિત્રો આપણે સમજીએ સંખ્યાત્મક ચલના મુખ્યત્વે 2 પ્રકાર હોય છે, ધ્યાન રાખજો ખાસ।
આ સંખ્યાત્મક ચલના શું હોય છે? બે પ્રકાર છે. સંખ્યાત્મક ચલના બે પ્રકારો છે, ધ્યાન રાખજો ખાસ. અહીં લખું છું સંખ્યાત્મક ચલના બે પ્રકાર. મિત્રો સંખ્યાત્મક ચલના બે પ્રકાર કયા કયા છે? તો પહેલું છે અસતત ચલ અને બીજું છે સતત ચલ. આ ખાસ ધ્યાન રાખજો, આપણે આના વિશે સમજવાના છીએ. અસતત ચલ અને સતત ચલ. અસતત ચલ અને સતત ચલ હવે આપણે સમજીએ. મિત્રો ધ્યાન રાખજો, અસતત ચલ એટલે શું? તો આપણે અસતત ચલ વિશે સમજવાના છે. અસતત ચલ. તો અસતત ચલની વ્યાખ્યા સમજતા પહેલા આપણે સમજીએ કે અસતત ચલ એટલે શું. તો મિત્રો જે ચલ બે સીમાઓ વચ્ચેની, ધ્યાન રાખજો ખાસ, જે ચલ બે સીમાઓ વચ્ચેની, જે ચલ બે સીમાઓ વચ્ચેની નિશ્ચિત કે ગણી શકાય તેટલી, ધ્યાન રાખજો ખાસ, જે ચલ બે સીમાઓ વચ્ચેની નિશ્ચિત કે ગણી શકાય, ધ્યાન રાખજો, અંડરલાઈન કરજો, ચોપડીમાં આપેલું છે, નિશ્ચિત કે ગણી શકાય તેટલી કિંમતો ધારણ કરી શકે તેમ હોય. ગણી શકાય તેટલી કિંમતો જ ધારણ કરી શકે તેમ હોય. નિશ્ચિત કે ગણી શકાય તેટલી કિંમતો ધારણ કરી શકે તેમ હોય તો તે શું કહે છે? તો તેને અસતત ચલ કહે છે. ધ્યાન રાખજો ખાસ. મિત્રો ધ્યાન રાખજો, ફરીવાર સમજીએ અસતત ચલ એટલે શું. મિત્રો ધ્યાન રાખજો કે જે ચલ આપણે આગળ સમજવાના છે, જે ચલ બે સીમાઓ વચ્ચેની, બે સીમાઓ હોય એ વચ્ચેની નિશ્ચિત કે ગણી શકાય તેટલી જ કિંમતો ધારણ કરી શકે તેમ હોય તો તેને અસતત ચલ કહે છે. શું કહે છે? અસતત ચલ કહે છે. તો મિત્રો દાખલા તરીકે આપણે કોઈ આનું ઉદાહરણ જોવું હોય તો, હવે આનું ઉદાહરણ સમજવું હોય તો અસતત ચલનું ઉદાહરણ આપો, પરીક્ષામાં પૂછાય છે. તો દાખલા તરીકે કુટુંબ દીઠ બાળકોની સંખ્યા, કુટુંબ દીઠ બાળકોની સંખ્યા તમે સમજી શકો છો. તો કુટુંબ દીઠ બાળકોની સંખ્યા શું છે? કુટુંબ દીઠ બાળકોની સંખ્યા ગણી શકાય, જેના ઘરે 2 બાળકો હોય, 5 બાળકો હોય, 7 બાળકો હોય, કોઈ અડધા હોય બાળકો તો હોય નહીં, તેને નિશ્ચિત ગણી શકાય છે. તો મિત્રો કુટુંબ દીઠ બાળકોની સંખ્યાને આપણે શું ગણી શકીએ છીએ? નિશ્ચિત ગણી શકીએ. પછી મિત્રો માર્ગ પર થતા અકસ્માતોની સંખ્યા બીજા નંબરમાં છે. માર્ગ પર થતા અકસ્માતોની સંખ્યા, માર્ગ પર થતા અકસ્માતોની સંખ્યા, આને પણ તમે જોઈ શકો છો. તો મિત્રો આ શું છે? તો મિત્રો આ છે અસતત ચલ. ધ્યાન રાખજો ખાસ, અસતત ચલ વિશે આપણે સમજીએ છીએ. જો કોઈ ચલ x ની કિંમતો 1, 2, 1, 3, 1.1, જો ધ્યાન રાખજો 1.2, 1.3, 1.5 વગેરે નિશ્ચિત કિંમતો ધારણ કરે તો તે ચલને અસતત ચલ કહેવાય. ધ્યાન રાખજો, શોર્ટમાં પણ હોઈ શકે 1.2 લે, 1.5 લે, 1.3 લે, એ નિશ્ચિત કિંમતો ધારણ કરી શકે તો તેને આપણે શું કહીશું? અસતત ચલ કહીશું. ધ્યાન રાખજો, અસતત ચલ વિશે માહિતી છે. તો મિત્રો અસતત ચલની વ્યાખ્યા અને અસતત ચલનું ઉદાહરણ 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાઈ શકે છે. અસતત ચલ વિશે માહિતી પૂછાય, ધ્યાન રાખજો ખાસ. આપણે સંખ્યાત્મક ચલમાં વાત કરીએ છીએ, સંખ્યાત્મક ચલમાં અસતત ચલ વિશે વાત કરી છે. હવે આપણે જોઈએ સતત ચલ. હવે સતત ચલ એટલે શું? તો મિત્રો સતત ચલ એટલે શું? તો મિત્રો જો કોઈ ચલ, યાદ રાખજો, જે ચલ બે સીમાઓની વચ્ચેની, ધ્યાન રાખજો ખાસ, જે ચલ બે સીમાઓની વચ્ચેની, જે ચલ બે સીમાઓની વચ્ચેની બધી જ કિંમતો ધારણ કરી શકે તેમ હોય. ધ્યાન રાખજો, અહીં બધી જ કિંમતો આવે છે, બધી જ કિંમતો ધારણ કરી શકે તેમ હોય, બધી જ કિંમતો ધારણ કરી શકે તેમ હોય તો તે ચલને સતત ચલ કહે છે. તો તે ચલને સતત ચલ કહે છે. મિત્રો ધ્યાન રાખજો, અસતત ચલમાં આપણે શું જોયું? કોઈ નિશ્ચિત કિંમત અને ગણી શકાય એવી જ કિંમતો ધારણ કરી શકતી હોય તેને અસતત ચલ કહેતા હતા. જ્યારે અહીં શું છે? સતત ચલમાં બધી જ કિંમતો ધારણ કરી શકે. જે ચલ બે સીમાઓ વચ્ચેની બધી જ કિંમતો ધારણ કરી શકે તેમ હોય
તો તે ચલને શું કહે છે? સતત ચલ કહે છે. ધ્યાન રાખજો. અને ઉદાહરણ જોવું હોય, દાખલા તરીકે વ્યક્તિની ઊંચાઈ, એના ઉદાહરણ છે વ્યક્તિની ઊંચાઈ. આનું ઉદાહરણ છે વ્યક્તિની ઊંચાઈ. વ્યક્તિની ઊંચાઈ વધુ ગમે તે આવી શકે, ગમે તેટલી ઊંચાઈ હોય. એ પોઈન્ટમાં પણ હોઈ શકે 5.6, 5.7, 5.6, 6.5 એવી રીતે પણ હોઈ શકે. તો એ વ્યક્તિની ઊંચાઈ પણ હોય. પછી દિવસનું મહત્તમ તાપમાન, દિવસનું મહત્તમ તાપમાન, દિવસનું મહત્તમ તાપમાન. તો મિત્રો આ એના ઉદાહરણ છે, સતત ચલના ઉદાહરણ છે. તો ધ્યાન રાખજો, સતત ચલના ઉદાહરણો છે. વ્યવહારમાં સામાન્ય રીતે જ્યારે ચલની કિંમત મેળવવા માટે ગણતરી કરવી પડતી હોય ત્યારે તે ચલને અસતત ચલ કહેવાય. ધ્યાન રાખજો, કોઈ વ્યવહાર હોય અને સામાન્ય રીતે એ વ્યવહારમાં કોઈ ગણતરી કરવી પડતી હોય કિંમત શોધવા માટે, શું કરવા માટે? ચલની કિંમત મેળવવા માટે ગણતરી કરવી પડતી હોય તો તેને કયો ચલ કહેવાય? અસતત ચલ કહેવાય. જેમ કે કુટુંબ દીઠ બાળકોની સંખ્યા ગણવી પડે. ગણવી પડે કે ના ગણવી પડે? આમાં ગણતરી કરવી પડે. મેં તમને કીધું એ પ્રમાણે કુટુંબ દીઠ બાળકોની સંખ્યા ગણતરી પડે. જેટલા કુટુંબ દીઠ કેટલા બાળકો છે એની ગણતરી કરવી પડે. એટલા માટે એને ગણી શકાય છે અને માહિતીની કિંમત મેળવી શકાય છે. એટલા માટે એને અસતત ચલ કહે છે. એવી રીતે માર્ગ પર થતા અકસ્માતોની સંખ્યા ગણવી પડે. કેટલા અકસ્માત થયા માર્ગ પર, કયા માર્ગ પર કેટલા અકસ્માત થયા એની સંખ્યા પણ ગણવી પડે. તો મિત્રો જે ચલની કિંમત મેળવવા માટે માપણી કરવી પડતી નથી, મતલબ ગણતરી કરવી પડતી નથી, યાદ રાખજો, જે ચલની કિંમત મેળવવા માટે માપણી કરવી પડતી હોય એટલે કે ચલની કિંમતની સાથે માપનો એકમ જરૂરી હોય તેને સતત ચલ કહેવામાં આવે છે. ધ્યાન રાખજો ખાસ, અહીં માપનો એકમ જરૂરી છે. સતત ચલમાં માપનો એકમ જરૂરી હોય અને માપણી કરવી પડતી હોય એને સતત ચલ કહેવામાં આવે છે. પેલામાં શું ખાલી ગણતરી કરવી પડતી હતી, જ્યારે માપણી કરવા માટે એકમ પણ જરૂરી છે. દાખલા તરીકે તમારે કોઈ પ્રવાહી માપવું હોય તો એનું એકમ શું છે? લીટર છે. કોઈ વજન કરવું હોય તો કિલોગ્રામમાં એનું એકમ છે. તો આપણે સમજીએ. દાખલા તરીકે વ્યક્તિની ઊંચાઈ શેમાં માપી શકાય? મેં ઉદાહરણ આપ્યું એ પ્રમાણે વ્યક્તિની ઊંચાઈ શેમાં માપી શકાય? ફૂટ કે મીટર. ધ્યાન રાખજો, પેલા ચલમાં કોઈ માપણી કરવા માટે એકમ જરૂરી નથી, પરંતુ આ ચલ માટે માપણી કરવા માટે એકમની જરૂર છે. જેવી રીતે વ્યક્તિની ઊંચાઈ માપવી હોય શેમાં માપી શકાય? તો વ્યક્તિની ઊંચાઈ આપણે શેમાં માપી શકીએ? ફૂટમાં માપી શકીએ, ઇંચમાં માપી શકીએ. ઇંચમાં પણ માપી શકાય, ઇંચમાં માપી શકીએ. એવી રીતે દિવસનું મહત્તમ તાપમાન, બીજા નંબરનું ઉદાહરણ, દિવસનું મહત્તમ તાપમાન શેમાં મપાય? સેલ્સિયસમાં મપાય. તો મિત્રો એના માટે આ સેલ્સિયસ એ એકમ છે, આ ફૂટ, ઇંચ એ એકમ છે. એના એકમનું માપન થતું હોય એટલા માટે સતત ચલ કહેવામાં આવે છે. તો મિત્રો અસતત ચલ દ્વારા થતી માહિતીને સતત સંખ્યાત્મક માહિતી કહેવામાં આવે છે અને સતત ચલ દ્વારા રજૂ થતી માહિતીને સંખ્યાત્મક માહિતી કહેવામાં આવે છે. મતલબ સતત સંખ્યાત્મક માહિતી કહેવામાં આવે છે. ફરીથી સમજજો કે અસતત ચલ દ્વારા રજૂ થતી માહિતીને અસતત સંખ્યાત્મક માહિતી કહેવામાં આવે છે અને સતત ચલ દ્વારા રજૂ થતી માહિતીને સતત સંખ્યાત્મક માહિતી કહેવામાં આવે છે. હવે મિત્રો આપણે સમજ્યા છે, થોડુંક સમજીએ. હવે સતત સંખ્યાત્મક માહિતીમાં સતત ચલ અને અસતત સંખ્યાત્મક માહિતી આપણે વિશે સમજ્યા છીએ. હવે આપણે સમષ્ટિ તપાસ અને નિદર્શ તપાસ વિશે થોડું સમજીએ. ધ્યાન રાખજો ખાસ. તો ધ્યાન રાખજો, સમષ્ટિ તપાસ અથવા નિદર્શ તપાસને અંતે મળતી માહિતીને શું કહેવામાં આવે છે? મૂળ માહિતી કે અવર્ગીકૃત માહિતી. સમષ્ટિ તપાસ દ્વારા અને નિદર્શ તપાસ દ્વારા જે મળતી માહિતી છે એને શું કહેવાય? મૂળ માહિતી કહેવાય અને અવર્ગીકૃત માહિતી કહેવામાં આવે છે, જેને વર્ગીકૃત નથી કરેલી હોતી. સમષ્ટિ તપાસ દ્વારા અને નિદર્શ તપાસ દ્વારા તમે જે માહિતી મેળવો છો એને મૂળ માહિતી અથવા અવર્ગીકૃત માહિતી કહેવામાં આવે છે. આ માહિતી અવ્યવસ્થિત સ્વરૂપમાં હોવાથી તેનો ઉપયોગ કરી આંકડાકીય વિશ્લેષણ કરવામાં મુશ્કેલી પડતી હોય છે. ધ્યાન રાખજો મિત્રો, જ્યારે તમે સમષ્ટિ તપાસ કરો છો કે નિદર્શ તપાસ કરો છો એ માહિતી ડાયરેક્ટ હોય છે, કોઈ પણ કોષ્ટક વગરની, કોઈ પણ વિશ્લેષણ વગરની અને કોઈ પણ વર્ગ કોષ્ટક વગરની. તો મિત્રો એના માટે તમારે શું કરવું પડે? એ આંકડાશાસ્ત્ર વિશ્લેષણ કરવું પડે અને એ મુશ્કેલ પડી જાય છે.
તો એ મુશ્કેલી શું થાય છે? વધી જાય છે. આથી તેને સંક્ષિપ્ત અને વ્યવસ્થિત સ્વરૂપમાં ગોઠવવાની જરૂર પડે છે. જે તમે આ માહિતી મેળવી છે, પ્રાથમિક માહિતી, મૂળ માહિતી, એને શું કરવું પડે છે? એને સંક્ષિપ્તમાં, એટલી બધી મોટી માહિતી તમે ના મૂકી શકો, તો એના માટે એને થોડી સંક્ષિપ્તમાં, શોર્ટમાં કરવી પડે અને એને વર્ગીકૃત કરવી પડે. હવે એટલા માટે શું કરવામાં આવે છે? એને વ્યવસ્થિત સ્વરૂપમાં ગોઠવવાની જરૂર પડે છે. અને તે ગોઠવેલી માહિતીને આપણે શું કહે છે? વર્ગીકૃત માહિતી કહે છે. ધ્યાન રાખજો ખાસ, વર્ગીકૃત માહિતી. વર્ગીકૃત માહિતી. તો મિત્રો, જે તમે માહિતી મેળવી છે એને સંક્ષિપ્તમાં અને વ્યવસ્થિત સ્વરૂપમાં ગોઠવવાની જરૂર હોય છે, તેને વર્ગીકૃત માહિતી કહે છે. દાખલા તરીકે, એક અઠવાડિયા દરમિયાન, ધ્યાન રાખજો ખાસ, દાખલા તરીકે કોઈ એક અઠવાડિયા દરમિયાન કોઈ એક વસ્તુની દૈનિક માંગ અનુક્રમે કેટલી છે? 12, 16, 8, 12, 8, 8, 10 એકમો હતી તેવું માલુમ પડે છે. આવી માહિતી આપેલી છે. તો આ જે છે 10 એકમો હોય તેવો એક દિવસ છે. ધ્યાન રાખજો ખાસ. તો આ વર્ગીકૃત માહિતી પરથી સ્પષ્ટ રીતે જોઈ શકાય કે અઠવાડિયા દરમિયાન વસ્તુની માંગ 8 એકમો હોય તેવા 3 દિવસો છે. વસ્તુની માંગ કેટલા એકમો હતી? 8 એકમો હોય એવા 3 દિવસોમાં વસ્તુની માંગ એટલી થઈ છે. તો મિત્રો, માંગ 10 એકમો હોય તેવો એક દિવસ છે. જો ધ્યાન રાખજો ખાસ. દાખલા તરીકે આપણે સમજીએ 12, 16, 8, 12, 16, 8 આવી કોઈ એકમો છે. 12, 8, 8 અને 10. તો મિત્રો, જ્યારે આ બધા એકમો છે, આ તો મિત્રો 3, જ્યારે 8 એકમો છે એવા 3 આવાર આવે છે. એવા કેટલા દિવસો છે? 3 દિવસો છે. કેટલા દિવસો છે? 3 દિવસો છે. જ્યારે વસ્તુની માંગ 10 હોય, કેટલી હોય? 10 એકમો હતી એવો કેવો દિવસ છે? એક જ દિવસ છે. વસ્તુની માંગ 10 હોય અથવા એકમ 10 હોય એવો કેટલા દિવસો છે? એક જ દિવસો છે. તેથી માત્ર 12 એકમો હોય તેવા 2 દિવસ છે. 12 એકમો હોય કેટલા દિવસ છે? 2 દિવસ છે. તો મિત્રો, આને આપણે શું કરવું પડે? અલગ અલગ રીતે માહિતીને ક્રમમાં ગોઠવવી પડે. વસ્તુની માંગ 16 હોય એવા કેટલા દિવસો છે? એક જ દિવસ છે. તો મિત્રો, આને આપણે ક્રમમાં ગોઠવવું પડે છે. તો આ વિગતને આપણે નીચે મુજબ દર્શાવી શકાય. કેવી રીતે? તો મિત્રો, ધ્યાન રાખજો. આપણે લખીએ, આ વસ્તુને આપણે કોષ્ટકમાં દર્શાવવું છે. તો મિત્રો, ધ્યાન રાખજો, વસ્તુને આપણે કોષ્ટકમાં દર્શાવીએ. તો મિત્રો, આ વસ્તુની માંગ છે, વસ્તુની માંગ છે અને આ દિવસોની સંખ્યા છે. આ દિવસોની સંખ્યા છે. દાખલા તરીકે આપણે લખી દઈએ. કયા કયા છે? તો પેલા 8, 10 છે. 8, 10, 12 અને 16 આ વસ્તુની માંગ છે અને એના ઉપર કેટલા દિવસો આપેલા છે? જો મિત્રો, વસ્તુની માંગ 8 હોય એટલા એવા કેટલા દિવસો છે? 3 દિવસો છે ને? વસ્તુની માંગ 8 હોય એવા 3 દિવસો છે. 10 હોય એવા 1 દિવસો છે. 12 હોય એવા 2 દિવસો છે અને 16 હોય એવા 1 દિવસો છે. તો કુલ કેટલા થાય છે? 7 દિવસો. મતલબ અઠવાડિયા દરમિયાન 7 દિવસમાં થઈ જાય છે આ. તો મિત્રો, આવી રીતે આપણે માહિતીને નિરૂપણ કરવાનું છે, માહિતીને વર્ગીકૃત કરવાની છે, જે આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ધન્યવાદ.